નમસ્કાર મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો. આપણે વિકલિતના ઉપયોગોમાં આગળ આવું ભણેલા કે વૃદ્ધિ દર અથવા ફેરફારનો દર. હવે આપણે વધતા અને ઘટતા વિધેયની વાત કરીએ છીએ. આપણે આવું 11મા ધોરણમાં આપણે વધતા ને ઘટતા ત્રિકોણમિતિના સંદર્ભમાં આવતા ત્યારે આવું થોડું ઘણું આપણે આવી વાત કરતા હતા. ધારો કે fx વિધેય આપેલું હોય, અહીં આપણે જુદી રીતે કરીએ છીએ, પણ fx આપેલું હોય, f from n tends to n હોય, n tends to r આપેલું હોય, અહીં આપણે લખીએ કે 2x + 3 લખાય ને, તો આપણે આવું લખીએ કે f2 લખીએ. f2 લખીએ તો જવાબ કેટલો આવવાનો? તો કે 7. f3 લખીએ તો જવાબ કેટલો આવે? 9. તો આપણે એવું કહેતા કે 2 અને 3 લીધા, x બરાબર 2 અને x બરાબર 3. એમાં 2 કેવા હતા? તો કે નાના અને 3 મોટા, અને એમાંથી f2 અને f3 મેળવ્યા. અને અહીં 2 નાના હતા, તો અહીં પણ f2 ની કિંમત કેવી આવી? 7. તો આ કેવા થયા? નાના. તો અહીં 2 નાના હતા અને અહીં પણ નાના થયા f2. તો આને આપણે કહીશું ચુસ્ત વધતું વિધેય કહેવાય, કેમ કે 3 મોટા તો અહીં પણ મોટા. પણ એ જ પ્રમાણે ધારો કે આપણે આવું એક લખીએ કે fx is equal to 1/2x + 3 લખીએ. જો આવું આપણે લખીએ અને f2 ને મેળવીએ તો f2 કેટલું થવાનું? 1/7. f3 કેટલું થવાનું? તો કે 1/9. હવે 2 અને 3 માં 3 મોટા, પણ એમાંથી આપણે મેળવ્યા કયા? f2 અને f3. અને આવું જો મેળવ્યું તો એમાં f2 કેવા થઈ ગયા? મોટા. એટલે અહીં મોટો હતો એ અહીં કેવો થયો? નાનો. તો આ કેવું વિધેય થવાનું? ચુસ્ત ઘટતું વિધેય થયું. આ મોટો હતો તો મોટો જ ત્યાં રહ્યો, અહીં મોટો હતો એ નાનો થઈ ગયો, તો આપણે ચુસ્ત ઘટતું વિધેય કહી શકીએ. હવે આપણે આપણા અનુરૂપ વ્યાખ્યાને લખીએ છીએ, બરાબર? એને બરાબર આપણે ધ્યાન રાખીશું. વધતા ને ઘટતા, અને મોટે ભાગે MCQ માં પૂછાય છે. એકાદ વખત તમને કયા અંતરાલમાં વધે છે ને ઘટે છે એવો દાખલો પણ પૂછાયેલો 4 માર્ક્સનો. એટલે આપણે આવું લખેલું જ ને કે જો કોઈ અંતરાલ I નો વાસ્તવિક વિધેયના પ્રદેશના સમાવેશ થતો હોય, અને જો, અને આપણે આમાં 4 વિધાનો લખીએ છીએ. ધારો કે પ્રદેશમાં સમાવેશ થતો હોય, ફોર ઓલ x1 x2 belongs to I માટે આપણે I અંતરાલ લીધો છે ને, એટલે 2 ઘટકો x1 અને x2 આપણે I ના લીધા, અને માટે આપણે આવું લખીએ x1 x2 implies fx1 less than or equal to fx2. તો f એ I પર વધતું વિધેય કહેવાય. તો વિધેય f એ I પર વધતું વિધેય કહેવાય. બરાબર? આપણે આની વ્યાખ્યા છે, વ્યાખ્યાનો ઉપયોગ કોઈક વખતે આપણે કરીશું. નંબર 2, ધારો કે બીજો લઈએ, fx x1 x2 belongs to I માટે. બીજું આમ લખીએ x1 x2 implies fx1 fx2. અહીં મેં ઇક્વલ ટુ લખેલા, અહીં ઇક્વલ ટુ નથી લખ્યા. તો વિધેય f એ I પર ચુસ્ત વધતું વિધેય કહેવાય. બરાબર? આ ધ્યાન રાખવાનું, ચુસ્ત વધતું વિધેય કહેવાય. નંબર 3, ફોર ઓલ x1 x2 belongs to I માટે x1 x2 less than implies fx1
ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ fx2 તો વિધેય f એ i પર ઘટતું વિધેય છે અથવા વિધેય કહેવાય. અને નંબર 4 ફોર ઓલ x1 x2 belongs to i માટે x1 x2 implies fx1 greater or equal to fx2 તો વિધેય f એ i પર ચુસ્ત ઘટતું વિધેય કહેવાય. બરાબર. એટલે આટલી વસ્તુઓને આટલી વ્યાખ્યાઓને આપણે ખૂબ યાદ રાખીશું. બરાબર છે. જો આ રીતે આપણે બધી વસ્તુઓને યાદ રાખી શકીએ એટલે વધતા અને ઘટતા વિધેય જે આપણને આપેલા છે એ કોન્સેપ્ટ મુજબ આપણે આવું લખી શકીએ. એક મિનિટ. જો વધતા અને ઘટતાની બીજી એક વ્યાખ્યા આવે છે એને પણ આપણે ધ્યાન રાખીશું કે આગળ લખીએ. જેનો જેવા સમયે ઉપયોગ આવતો હોય એનો આપણે ઉપયોગ એ વખતે કરીશું. બરાબર છે. તો આપણે આવું લખીએ છીએ. એમાં આગળ લખીએ. જો વિધેય f એ સંવૃત અંતરાલ ab પર સતત એટલે ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત અને ઓપન ઇન્ટરવલ ab પર વિકલનીય હોય તો નંબર 1. હવે આપણે વિકલનના સંદર્ભમાં વાત કરીશું. જો નંબર 1 જો f' ગ્રેટર ધેન 0 x belongs to ab કોઈ પણ એટલે ફોર ઓલ x belongs to ab આપણે લખી શકીએ. તો વિધેય f ક્લોઝ ઇન્ટરવલ ab તો વિધેય f ક્લોઝ ઇન્ટરવલ ab પર ચુસ્ત વધતું વિધેય છે. બરાબર છે. ચાલો નંબર 2 જો f' less than 0 for all x belongs to ab તો વિધેય f ab પર ચુસ્ત ઘટતું વિધેય છે. બરાબર છે. અને ત્રીજા નંબરમાં આપણને એમ થાય કે આ તો લેસ ધેન કે ગ્રેટર ધેન મળ્યું પણ 0 મળે તો f' બરાબર 0 ફોર ઓલ x belongs to ab તો વિધેય f ab આગળ અચળ વિધેય છે. આપણે આવું કહી શકીએ ab પર અચળ વિધેય છે તેમ કહેવાય. એટલે આ વિકલન આપણે કરીશું f' તો જો 0 કરતા મોટા મળતા હોય તો આપણે શું કહેવાનું? ચુસ્ત વધતું વિધેય છે. 0 કરતા નાના મળતા હોય તો ચુસ્ત ઘટતું વિધેય છે. અને f' બરાબર જો 0 મળતા હોય તો
આપણે કહેવાના કે એ અચળ વિધેય છે. આટલી આપણે પ્રાથમિક વ્યાખ્યાઓનો અભ્યાસ કર્યો. હવે આપણે એના ક્વેશ્ચન કેવા આવશે ને આપણે ધ્યાનમાં લઈએ. ક્વેશ્ચન આવડે એવા જ આવશે, બહુ સરળ ક્વેશ્ચન જ આપેલાથી. એટલે જે તમે શીખેલા વૃદ્ધિ દર ને ફેરફારનો દર એના કરતાં પણ સરળ આવશે, એટલે આપણને યાદ રહે એવું છે. તો વધતા અને ઘટતા વિધેય આ રીતે આપણે વ્યાખ્યાઓને શરૂઆતમાં જે વ્યાખ્યા લખેલી એમાં આપણે આવું કરતા હતા. x1 ગ્રેટર ધેન લેસ ધેનને આધારે વધતું વિધેય, ચુસ્ત વધતું, ઘટતું ચુસ્ત ઘટતું. આમાં પણ ચુસ્ત વધતું આવશે, ચુસ્ત ઘટતું આવશે અને અચળ વિધેય આવશે. એટલે આટલી વસ્તુને આપણે ધ્યાન રાખવાની. હવે આપણે ક્વેશ્ચનની વાત કરીએ. ક્વેશ્ચનો 2-3 પ્રકારના આવશે. તો આગળ લખીએ. ક્વેશ્ચન નંબર હવે 26 આવશે આપણો, બરાબર છે. તો ક્વેશ્ચન નંબર 26 શરૂઆતમાં થોડાક 1-2 નાના દાખલા ગણાય અને આપણે થોડાક મોટા દાખલાઓને ગણીશું. બીજો એક આવો દાખલો લખીએ. ક્વેશ્ચન નંબર 26 સાબિત કરો કે fx is equal to 7x minus 3 એ r પર ચુસ્ત વધતું વિધેય છે. બરાબર છે, ચુસ્ત વધતું વિધેય છે. હવે એને આપણી તો બે રીતે આપણે વ્યાખ્યાઓ લખતા હતા. આપણે આવું લખતા હતા કે ફોર ઓલ x1 x2 હોય, ફોર ઓલ x1 x2 માટે આપણે શું કરતા હતા, x1 અને x2 ઇમ્પ્લાઇઝ fx1 અને fx2. તો પણ આ કેવું થવાનું, ચુસ્ત વધતું વિધેય થવાનું. જે આપણે એક દાખલો પણ ગણેલો 2x + 3 ને એવા સંદર્ભમાં. તો એ રીતે તમે લખીને ગણો તો પણ ચાલે. ગમે તે એકાદ ઘટક લો તો પણ જુઓ સાચું જ પડશે. 1 લો તો 4 આવવાનો અને 2 લો તો 11 આવવાનો. એટલે ચુસ્ત વધતું વિધેય. પણ આપણે એને સાબિત કરવું હોય તો આપણે આ રીતે પણ લખી શકીએ. અહીં fx is equal to 7x minus 3. બરાબર, fx is equal to 7x minus 3. અને f' x ને જો હું શોધું તો કેટલા થવાના, 7 minus 0. તો f' x કેટલા મળ્યા, તો કે 7 મળ્યા. f' x તો 7 જ મળ્યા ને ભાઈ આપણને. તો 7 એ 0 કરતા કેવા છે, 7 એ 0 કરતા કેવા છે, મોટા. તો આપણે એમ કહેવાય કે ફોર ઓલ x belongs to r માટે f' x એ કેવા થવાના, 0 કરતા મોટા જ થવાના. કોઈ પણ x ની કિંમત લો તો એ 7 જ જવાબ આવવાનો છે. એટલે શું કહેવાય, therefore f એ r પર ચુસ્ત વધતું વિધેય છે કહેવાય ને. તો ચાલો હવે બીજો દાખલો ગણીએ. એના જેવો જ ગણીએ, થોડોક ભલે જરૂરી હોય કે ના હોય, પણ બીજો એક દાખલો આના પછીનો ગણીએ કે સાબિત કરો કે 3x + 7. અહીંથી ખાલી હું બદલી નાખું. આ તમારા સ્વાધ્યાયમાં દાખલો આપેલો છે 3x + 17 આપેલો છે સ્વાધ્યાયમાં. એટલે આને આપણે ગણીએ. સાબિત કરો કે fx = 3x + 17 એ ચુસ્ત વધતું વિધેય છે. ધારો કે 27 નંબર. તો અહીં fx બરાબર આપેલા કેટલા છે, બધું એમનું એમ જ થવાનું. fx = 3x + 17, f' x 3 + 0. કેટલો જવાબ આવ્યો, 3. તો ફોર ઓલ x belongs to r માટે f' x greater than 0. તો f એ r પર ચુસ્ત વધતું વિધેય છે. એટલે આવો સાદો દાખલો તમને ના પૂછાય મોટે ભાગે. આ તમને ખબર પડે ચોક્કસ કે ડેશની રીતે તમે શોધો તો પણ એનો જવાબ એવો જ આવે છે. એટલા માટે આપણે આવા દાખલાને ગણો. બરાબર છે. ખાલી જગ્યામાં પૂછાય કે f એ કયા ચરણમાં ચુસ્ત વધતું વિધેય છે, કયા ચરણમાં ને શેમાં વધતું વિધેય છે, r માં n માં, જે આપેલું હોય એના આધારે આપણે લખી શકીશું. ચાલો હવે એનાથી આગળ સાબિત કરો કે નંબર 28 સાબિત કરો કે fx = e⁻²x એ r પર ચુસ્ત વધતું વિધેય છે. હવે આ 2e⁻²x આવી તો આપણને કોઈ મુશ્કેલી પડવાની નથી. આપણે જેમ દાખલો ગણતા હતા એમને એમ જ આપણે ગણવાનો છે. એટલે એમાં કોઈ ફેરફાર આવવાનો નથી. ચાલો હવે આની કિંમત આપણે લખીએ.
fx is equal to પહેલા આપણે લખીએ કે fx is equal to fx is equal to e raised to 2x f dash x ને આપણે શોધીએ તો e raised to 2x નું e raised to 2x અને બાકી રહ્યું 2x નું કેટલું થવાનું 2 તો f dash x ની કિંમત કેટલી મળી તો 2 into e raised to 2x જો e raised to 2x છે ને કોઈ પણ કિંમત મૂકો તો ધન મળવાની તમને belongs to ભલે r હોય તો આમ આપણે કહી શકીએ તો આપણે એમ કહેવાય કે for all x belongs to r માટે f dash x greater than 0 જ થવાના તો therefore શું કહેવાય f એ r પર ચુસ્ત વધતું વિધેય છે આવું આપણે કહી શકીએ બરાબર છે ચાલો હવે આગળ લખીએ 29 નંબર 29 નંબરમાં ત્રિકોણમિતીય વિધેયની આપણે વાત કરવી ચાલો 29 નંબર fx is equal to આવું આપેલું છે આપણને sin x નંબર 1 0 થી π/2 માં ચુસ્ત વધતું વિધેય છે π/2 થી π માં ચુસ્ત ઘટતું વિધેય છે અને 0 થી π માં વધતું કે ઘટતું વિધેય નથી જો આ બધા એમસીક્યુ માં પૂછાય કે fx = sin x ખાલી જગ્યા ચરણમાં ચુસ્ત વધતું વિધેય છે તો એ વખતે ગોખવાનું કે એવું કશું આવતું નથી પણ આપણે યાદ રાખીશું આ દાખલો ગણતા શીખીશું ચાલો પહેલા નંબરમાં તો fx આપ્યા છે fx = કેટલા છે તો sin x f dash x મેળવો તો કેટલા થયા તો cos x બરાબર છે હવે જુઓ પહેલું ચરણ છે પહેલા ચરણમાં cos કેવું થવાનું તો ધન થવાનું તો આપણે નંબર 1 માં આટલેથી લખી શકીએ આમ નંબર 1 માં આપણે આવું લખી શકીશું આમ તો લખવું જરૂર સીધું લખો તો પણ ચાલે તો આપણે એવું લખીએ કે પ્રથમ ચરણમાં for all x belongs to 0 થી π/2 માટે cos x કેવા થવાના ધન થવાના તો cos x ધન therefore f dash x એ કેટલા થવાના 0 કરતા મોટા તો શું થવાનું કે 0 થી π/2 માં f ચુસ્ત વધતું વિધેય છે બરાબર છે ચાલો નંબર 2 આ કયું ચરણ છે તો કે બીજું ચરણ છે બીજા ચરણમાં for all x belongs to π/2 થી π માટે cos x કેવા થવાના તો ઋણ થવાના બીજા ચરણમાં cos ની કિંમત ઋણ થવાની એટલે આપણે આમ કહી શકીએ કે therefore f dash x એ 0 કરતા નાના થવાના તો therefore શું કહેવાય π/2 થી π માં f ચુસ્ત ઘટતું વિધેય છે પછી નંબર 3 માં જો નંબર 3 માં તમને 0 થી π આપેલું છે 0 થી π આપેલું છે એટલે પહેલું એ ચરણ આવી જાય છે અને બીજા ચરણે આવી જાય છે તો આપણે એવું કહેવાય કે 1 અને 2 પરથી 0 થી π માટે f dash x સમચિહ્ન નથી therefore બંનેમાં જુદું જુદું આવશે એમાં એકમાં પ્લસ આવે છે અને એકમાં માઇનસ આવે છે એકમાં વધતું ને ઘટતું તો therefore શું કહેવાય 0 થી π માં f વધતું કે ઘટતું વિધેય નથી બરાબર છે ને તો આ રીતે આપણે આવા દાખલાઓને ગણી શકીશું ચલો આગળ લખીએ એક ચલો બીજો એક આગળ લખીએ નંબર 30 પહેલા બરાબર લખી દેજો ચોપડો બનાવવાનો કયો છે એ મુજબ ચોપડો બનાવજો નહીં તો બધું આ તો બધું નીકળી જશે 2-4 દિવસમાં તો પછી એ વખતે મુશ્કેલી ના પડે
ધારો કે ક્વેશ્ચન નંબર આપણે 30 લખીએ હવે fx = cos x 0 થી પાઈ માં ચુસ્ત ઘટતું પાઈ થી 2 પાઈ વધતું અને 0 થી 2 પાઈ માં વધતું કે ઘટતું વિધેય નથી. બરાબર છે. આ દાખલાને તમારે હોમવર્કમાં ગણવું. આ દાખલો આપણે હોમવર્કમાં ગણીશું. તમારું પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 9 આપેલ છે. બરાબર. એટલે તમને જુઓ તો પણ તમને આવડી જશે, જોશો એટલે આવડી જશે. એટલે ઉદાહરણ 9 આપેલું છે. એટલે ક્વેશ્ચન નંબર 30 ને તમારે જાતે સ્વપ્રયત્ન ગણી નાખો. ચાલો હવે ક્વેશ્ચન નંબર 31. નંબર મેં એક અહીં ક્વેશ્ચન લખેલો છે કે વિધેય fx = 4x³ - 6x² - 72x + 30 કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે તે નક્કી કરો. તમને બુકમાં આપી છે, એના કરતાં થોડુંક ગુચાયું લાગે છે, એટલે મને જે યોગ્ય લાગે છે એ રીતથી હું ભણાવું છું અત્યારે. તમે આ રીતની મદદથી ગણશો તો તમને લગભગ 100% દાખલાઓ તમે ગણી શકશો. પહેલા તો કયા અંતરાલમાં વધે છે ને કયા અંતરાલમાં ઘટે છે આપણે નક્કી કરવાનું છે. એટલે પહેલા અંતરાલ આપણે શોધવા પડશે. એટલે જો હું અહીંથી આમ લખું છું. પહેલા નંબરમાં fx બરાબર એક દાખલો ધ્યાન રાખજો. એટલે મેં 3 ઘાત વાળો લીધો છે, પછી 4 ઘાત વાળો પણ લેવાય. fx = 4x³ - 6x² - 72x + 30 બરાબર છે. પછી f' આપણે લખીએ તો કેટલા લખાય? 12x² - 12x - 72 + 0 એટલે થયા કેટલા? તો 12x² - 12x - 72 આટલા આપણને મળ્યા. બરાબર છે. હવે આમાંથી અંતરાલ શોધવા માટે તમારે f' બરાબર 0 લેવા પડે. તો f' બરાબર 0 આપણે લઈએ તો કેટલા લખાય? 12x² - 12x - 72 = 0. આમાંથી 12 કોમન નીકળશે તો x² - x - 6 = 0. તો x² - x - 6 = 0. આના બે અવયવ પડવાના. x² - 3x + 2x - 6 = 0. તો અવયવ બે કયા પડ્યા? કે x + 2 અને x - 3 = 0. તો therefore x + 2 = 0 કે x - 3 = 0. તો x = -2 કે x = -3. હવે k ને એવું લખવું હોય તો લખાય, અથવા તો ના લખવું હોય તો પણ ના લખવું. અહીં -2 અને અહીં 3 આવશે. તો તમને બે કિંમતો મળી. x = -2 3 આટલી કિંમતો આપણને મળી. હવે આટલી કિંમતોને મળે ને એ પછી આપણે આ રીતે લખીએ. જુઓ અહીંથી આમ સંખ્યા રેખા આપણે દોરીએ. આમ સંખ્યા રેખા. તો આ સંખ્યા રેખા પર આપણને -2 અહીં આવશે. એ તો ખબર છે ને આપણને. તો -2 અહીં આવે અને અહીં 3 આવશે. અહીં આપણે 0 આવતા હશે એમ સમજી લઈએ. બરાબર છે. -2 આવા તમને મળવાના. હવે જુઓ, હવે આના 3 ભાગ આપણે પાડી શકીએ. 3 ભાગ કયા કયા પડશે? આ 0 ની અત્યારે ઠીક છે, પણ આ રીતે સંખ્યા રેખા પર આપણે દર્શાવી શકીએ. તો આપણા એક ભાગ, જો આ ભાગ મળવાનો -2 થી નાની સંખ્યાઓ, તો અંતરાલ તમને આટલા મળશે. અંતરાલ
માઇનસ ઇન્ફિનિટી થી -2 આ એક અંતરાલ મળે. બીજો અંતરાલ કયો મળે તો -2 થી 3. બરાબર છે, આ એક બીજો અંતરાલ મળે. ત્રીજો કયો મળવાનો 3 થી ઇન્ફિનિટી. તો આ 3 થી ઇન્ફિનિટી આવા તમને 3 અંતરાલો અહીં મળશે. બરાબર છે, તો આવા 3 અંતરાલો આપણને અહીંથી મળશે. હવે આપણે બરાબર ધ્યાન રાખવાનું. હવે અહીંથી આપણે એક કોષ્ટકને દોરવાનું. આ 1 2 અને આ 3 આટલું આપણે લખીશું અહીંથી. બરાબર, આટલું આપણે લખી નાખ્યું. હવે બરાબર ધ્યાન રાખજો. આ તમારો અંતરાલ હું લખું. આ કેવા થવાના માઇનસ ઇન્ફિનિટી થી -2. બીજો મેં લખ્યો -2 થી 3 અને આ 3 થી ઇન્ફિનિટી. બરાબર છે આટલું. હવે જુઓ, હવે અહીં પહેલા નંબર આપણે f' ના અવયવ પાડ્યા. આ લખેલા પછી f' ના આપણે અવયવ પાડ્યા તો કેટલા મળેલા તમને x+2 મળેલા. તો અહીં આપણે x+2 ને લખીએ, અહીં x-3 લખીએ અને અહીં f' નિશાની આની અને અહીં લખવાનો નિર્ણય. આ x+2 લખીએ ને એની નિશાની કઈ આવે, x-3 ની નિશાની કઈ આવે, પછી f' ની નિશાની કઈ આવે તે આપણે લખ્યું. બરાબર છે. હવે જો ત્યાંથી ખબર ના પડતી હોય તો અહીંથી હું આમ લખવાનું કહું. ચાલો જુઓ, થોડુંક સુધાર દેજો પછી જેમ ના ખબર પડતી હોય તો. 12 ને મેં કોમન કાઢ્યા, x² - x - 6 = 12 અને અહીંથી મળ્યા x² - 3x + 2x - 6 તો = 12 અને x - +2 અને x - 3. બરાબર છે. હવે આપણે એમ લખી શકીએ કે હવે f' = 0, therefore 12x + 2 x - 3 = 0, therefore x + 2 આમ પણ લખી શકો. એટલે f' મેં આટલા લખ્યા, મેં વચ્ચે લખ્યા તો તમને એમ થતું કે આ કેવી રીતે લખ્યા, એટલે મેં f' ના સીધા અહીં અવયવ પાડી દીધા. પછી f' બરાબર 0 લખ્યું, 12 આટલું લખ્યું, કિંમતો 2 આવી, આના પરથી આવું મેં કોષ્ટક બનાવી દીધું. હવે x + 2. હવે ધ્યાન રાખજો બરાબર કે કોઈ પણ કિંમત આપણે મનમાં ગણવાનું છે. હવે અત્યારે થોડુંક જુદું આપેલું છે તો મનમાં ગણો, અહીંથી બે સીધું લખાઈને લખાવ્યું. ચલો -2 થી કોઈ પણ નાની કિંમત હોય, ધારો કે ગમે તે કિંમતને લઈ લેવાની આપણે મગજમાં. તો ધારો કે મેં -4 કિંમત લીધી, -4 કિંમત અહીં મૂકું, આનો જવાબ કેવો આવે તો કે માઇનસ જવાબ આવે, માઇનસ જ આવે ને. પછી અહીં કોઈ પણ કિંમત લઉં માઇનસ, ને જવાબ કેવો આવે માઇનસ. આ બંને માઇનસ થયા, આ બંને તો ગુણાકાર હતા, તો આનો જવાબ કેટલો આવવાનો પ્લસ. બરાબર છે. ચલો એ જ પ્રમાણે બીજા નંબરમાં લઈએ, -2 થી 3. -2 થી 3 વચ્ચેની સંખ્યા કઈ તો ગમે તે એક સંખ્યા લઈ લેવાની. ધારો કે હું 0 સંખ્યા લઉં, 0 લઈએ તો આ કેવો ભાગ મળવાનો, અહીંથી 0 કિંમત મૂકો તો આ પ્લસ મળશે. જુઓ અહીં 0 લખું તો આ કેવો મળવાનો માઇનસ, તો આ પ્લસ અને માઇનસ તો આ કેવા થવાના માઇનસ. પછી 3 થી ઇન્ફિનિટી, 3 કરતા મોટી કિંમત, 4 કિંમત લઉં તો આનો જવાબ કેવો મળવાનો પ્લસ. અહીં 4 લઉં તો પણ કેવા મળવાના પ્લસ, તો આ પણ કેવા થયા પ્લસ. હવે આ જે પ્લસ થયા ને પ્લસ, તો f' ની કિંમત ધન થઈ. ધન થઈ તે કેવું વિધેય કહેવાય તો કે ચુસ્ત વધતું વિધેય કહેવાય. બરાબર છે. તો નિર્ણયમાં શું લખીએ કે
f એ ચુસ્ત વધે છે. એટલે તમને અંતરાલ પૂછાય તેમ કહેવાય કે -∞ થી -2 માં f એ ચુસ્ત વધતું વિધેય છે. પછી અહીંથી લખીએ તો શું કહેવાય? f એ ચુસ્ત ઘટતું વિધેય છે. અને અહીં શું કહેવાય? f એ ચુસ્ત વધતું વિધેય છે. ટૂંકમાં આવો દાખલો તમને આપેલો હોય તો વધતા ઘટતા વિધેયને આપણે આ રીતે દાખલાને ગણી શકીશું. એટલે આ રીતે જો તમે દોરી દો, આવા તમારી બુકની અંદર 15 થી 20 દાખલાઓ આપેલા છે, ઉદાહરણના બધા થઈ. તો આ રીતે એક દાખલો જો તમને વ્યવસ્થિત આવડતો હોય તો પહેલા શું કરવાનું? વિધેય fx લખી નાખ્યું મેં, પછી અંતરાલ આપેલો તો 4 ઘાત હોય તો 3 ઘાતની રીતે અવયવો પાડવાના. તો આ રીતે લખી નાખ્યું f'(x), એના અવયવો પાડી દીધા. f'(x) 0 લખ્યું તો x ની તમને બે કિંમતો મળશે. જે કિંમતો મળતી હોય તો -2 સંખ્યા રેખા પર દર્શાવી દેવાની. એટલે એક ભાગ આવો થવાનો, -2 થી ઇન્ફિનિટી વાળો. આ બીજો ભાગ તમને મળવાનો -2 થી 3, અને આ ત્રીજો ભાગ મળવાનો 3 થી ઇન્ફિનિટી. એને અહીં લખી દીધા. જેટલા અહીં આપ્યા હોય એટલા લખવાના. જો -2 થી ઇન્ફિનિટી ની ગમે તે કિંમતને લઈ લેવાની. આપણે -4 ને લીધેલી, આ માઇનસ થતું હતું, બરાબર. અહીં કિંમત લો તો એ માઇનસ થાય. આ બંને માઇનસ માઇનસ એટલે માઇનસ માઇનસ અહીં માઇનસ ને આ માઇનસ, તો કેવા થઈ જવાના? તો કે પ્લસ. તો f કેવું કહેવાય? ચુસ્ત વધતું વિધેય છે. એ તમારે આની કિંમત લો તમે તો કેવો થવાનો જવાબ? ગમે તે કિંમત લી તો ધન થાય, આ માઇનસ થાય, આ માઇનસ થાય તો ઘટતું વિધેય છે. આ પ્લસ પ્લસ અને પ્લસ થાય તો ચુસ્ત કેવું વિધેય છે? વધતું વિધેય છે. એટલે આ રીતે આપણે દાખલાઓને ગણવાના છે. આવા એક દાખલો નથી, બે નથી, આવા 15 થી 20 ગણવાના છે. અને બોર્ડની પરીક્ષામાં એકાદ બે વખત તો આવો 4 ગુણનો દાખલો પણ પૂછાયેલો છે પરીક્ષામાં. એટલે તમે કોષ્ટક બનાવ્યા છે, તમારી બુકની અંદર તમે જુઓ તો તમને સીધો અંતરાલ આપે છે અને f'(x) ની નિશાની એવું લખીને આપેલું છે, અને અહીં માઇનસ માઇનસ ને પ્લસ ને એવું લખી નાખ્યું. જેમ લખો તો પણ ચાલે, પણ આ થોડુંક મને યોગ્ય લાગે છે કે આમાં ભૂલ ના પડે. પેલા કાં તો તમે કોઈક વાતે ભૂલી જાઓ કોઈક લખવાનું, એટલે મેં આ રીતે ગણાવ્યું છે. આ રીતે આપણે દાખલાઓને ગણીશું, બરાબર છે. એટલે હવે આટલે સુધી આપણે રાખીએ છીએ. આનાથી આગળ 4 ઘાત વાળા, 3 ઘાત વાળા, આમાં cos + sin આવવાના, 0 થી π/4, π/4 થી π/2, એ બધા ઘણા બધા દાખલાઓ આવશે. તો આપણે એ બધા દાખલાઓને ગણીશું. ઓકે, આટલે સુધી આપણે રાખીએ છીએ. રોજે રોજનું ગણવાનું ભૂલી ના જવાનું, નહીં તો બધું છેલ્લે કશું હાથમાં નહીં આવે. ઓકે, ટેક કેર.